જિલ્લાના વાંસદા શહેર ખાતે ધોળે દિવસે બનેલા ચોરીના બનાવમાં એક ચોર ઈસમ 2 લાખથી વધુની કિંમતના 3 જેટલા મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઈ ગયો હતો। નવસારી જિલ્લાના વાંસદા શહેરમાં ધોળે દિવસે ચોરીની ઘટના સામે આવી છે, જેમાં વાંસદાના દશેરા પાર્ટી વિસ્તારમાં રહેતા કૈઝાદ પીઠાવાળાના ઘરને ચોરોએ નિશાન બનાવ્યું હતું, જેમાં બપોરના સમયે અજાણ્યા શખ્સે ઘરનું જાળિયું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં મૂકેલા રૂપિયા 2 લાખથી વધુની કિંમતના 3 જેટલા મોંઘા મોબાઈલ ફોનની ચોરી કરી અને ફરાર થઈ ગયો હતો। આ ઘટનાની જાણ થતાં જ કૈઝાદ પીઠાવાલાએ વાંસદા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, ત્યારે વાંસદા પોલીસની તપાસમાં કૈઝાદ પીઠાવાલાના ઘરની નજીક લાગેલા સીસીટીવી કેમેરામાં એક અજાણ્યો યુવક કેદ થયેલો જોવા મળી રહ્યો છે। વાંસદા પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજને આધારે ચોર ઈસમને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।